હા મારા અશોક કાકા જો અશોક કાકા કેમ આઈકી મેં ગાડી છોકરાઓને ટ્રેનિંગ ચાલુ છે ફરવા માટે. હેલો ગાઈસ તો જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માતાજી જય ભીમ તમે બધા કેમ છો આશા રાખું છું મજામાં જ હશો અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય ને આ ગૌભાઈ જો અત્યારમાં સલૂનમાં વાળ કપાવા આવી ગયા હે આ જયદીપભાઈ અમે મેકવા જઈએ વાઈટ નું તો ઓલું બુલેટ છે એ મેકવા જવાનું છે એ મેકી આવી બોલ બોલ અમારા વિકીભાઈ વિકીભાઈ નું કામકાજ એક નંબર હે અહીંયા દુકાને જયદીપે જો મુલેટ કટ કરાવ્યા કેવો લાગે તમે કોમેન્ટ કરી દો દાંત જ કાઢતો હોય છોકર બુદ્ધિ હે ને એટલે ગૌભાઈ આજે દાઢી કરાવી નાખી વાળ કપાઈ નાખ્યા આજે ગૌ લાગ્યો અત્યારે થોડો ઓલો હતો ગૌભાઈ નું કોમેન્ટ કરી દેજો દાઢી કેમ કરાવી અમારે વિકીભાઈ નું કામકાજ એક નંબર જ હોય અમારે ગોંડલ જવું જ ન પડે ઈદ ને આને ગોંડલ જવું પડે અમારે ન જવું પડે ગોંડલ ઘેરે આવે કહી દે આયા જ ચાંગલ ગોંડલ ચાલો હવે જયદીપભાઈ ને મેકી આવી તો ગાઈસ જયદીપને મેકીને હવે એની સાઈડેથી આવતા રહ્યા હવે બુલેટ મેકવા ગૌભા એક જણાને હેલ્થનો ફોન કર્યો કે વરસાદની ગાડી બેસાઈ એટલે એને કીધું કે લેતા જાવ મેં તો હાલો અત્યારે પૂછે તો બુલેટ એની કેટલા ભાઈ બંધ તો આપણે એના લીધે આપણે બુલેટ કર્યો તમને બુલેટમાં અત્યારે કાંઈ શોખ જ નહોતો એમ અમારે બધું જ શરૂ થઈ ગયું અમુક કોઈના બે ચાર માણા આમ વધારે જુટી રહેલા હોય તો અમે ગમે જ અમે એના ઈ જ છીએ આ તો આ બધી મીઠું અમારા કામ જગ્યા લાગે છે બાકી આ અમારી માટે કરવા દે તો ગાઈસ ભૂકી ગયા એ ફાર્મ હાઉસમાં જો તમે લોકેશન કેમ બોર ખાવા ઉપર ગઈ છે આ ગાડીમાં જવાનું આપણે પાછું ફાર્મ હાઉસ છે હવે નીકળી ગયા ઘર બાજુ ગાય જો પોગી ગયા તા ઘરે જો હવે હાલે ગાંઠા ન તોડતા ને હાલે આવો ના આખો દીમાં 3-4 વાર આ બાજુ નીકળતા ગામમાં ને હાલે નીકળવાનું થા ખરો હાલો ઘરે જઈને પાછો ચાલુ કરી બ્લોગ તો ગાઈસ પછી અમે ઘરે આવી ગયા તા નહીં ધોઈને ફ્રેશ થઈ ને પછી પાછું હાલો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. નાસ્તો કરી લીધો આપણે જીવવા નંબર આજો આયા તકુવા બન્ના ગાઈસ અમે હવે નીકળી ગઈ ગોંડલ બાજુ હા તો કોઈ વાત થાય એટલા અશોકભાઈ ને મૂકવા જઈએ ગાડીમાં જઈએ અમારા અશોકભાઈ અશોકભાઈ અમારા અશોકભાઈ ગાડી મૂકવા જવાના ગાડી ને તમે બત્યા જો રોગમાં અમે તમને દેખાડશું એની ગાડી અમારે અશોકભાઈ લઈ જાય ને તો અમારે બેંગ્લોર ને બસ જવું એક ટ્રીપ મારવાની થાય તેથી અશોકભાઈ લઈ જાય તેથી કાકા હે ઉપાધિ તો ન હોય પૈસા પૈસા ની છોકરો ખોટી ના હોય પછી હું યાર છોકરો ખર્ચો કરવાનો હોય ખર્ચા કરવાના હોય ત્રીજા દોડા કઈ ખર્ચા કરવાના હોય છોકરાને થોડું કઈ વિષય હોય મારા ભાઈ આના નાકા
આનો ભાગ આ વાડી લેવાની ગઈ સપોર્ટ કરો એટલે આ બધું અમે બરોબર પૂર્ણ થઈ લેવું અમારે આપો કાયમ આવું તો ગાઈસ અમે આવી ગયા ગોડાઉન ને તો અમારા અશોક કાકા હિલાવે છે જ્યાં ફાર્મ હાઉસ છે એવું આગળ ફાર્મ હાઉસ છે અને વાંહે ગોડાઉન છે આપણે બે ગયા ખટારામાં આ ગાંડો અમારો સલુ સોડા પી છે અને અમે અહીંયા મૂકવા આવ્યા છીએ આના સલૂન ને બધાને જો અશોકભાઈ ને દેખાડ અશોકભાઈ જો અમે તો આમાં અમારે સલૂન નું ખાવાનું છે જો દેખાય આમાં અમારે સલૂન નું ખાવા પીવાનું જો તમે ખાલી કેબિન બેબિન કેમ સ્ટીરી આવ્યો આ થાળી બારી બધી સમજો દેખાડ દો જો થાળી બારી બધી ખાવાનું રાખ્યું આમાં કાઢો અમે ખાઈ લઈ તમે કયો આ તો હું ખાવ મને નથી ખાવું જો અમારે સલુ હારો ખાવ ખેપાની સાવ નીકળે તો સારું મેં કીધું અમારા અશોકભાઈ આમ ઊભા છે અને અમે હવે થોડોક ટાઈમ પછી અમે હવે એક મારવા જવાના ટ્રીપ હજી તો વાર છે થોડોક ટાઈમ પછી હો બરોબર થોડાક દી પછી આવો અત્યારે તો અનુભવ લેવા આવ્યા છે બધે તો આપડા જયુભા ને એને શીખવાડો અમારો સલુ જો ગાડી અકલતા આગળ જતા અમારે જવાનું હોય ને એટલે ગાડી અકલવા આવ્યો છે જો આવ્યા છે કેમ કેમ બધું કરવાનું હોય ને બધી ટમેટા ને અમુક વસ્તુ રાખી છે બધી જો જવા દીધો પણ જયુભાઈ તો પણ ઉતરે છે ઉડે તો જ હો. ખટારો કાલી તો જ જવા દે પંખો બંખો ને બધું રાખ્યું છે સાઉન્ડ સિસ્ટમ ફિટ કરી સમજો આ તો ગાઈસ જો અમાર સલુ છે ને ખુફિયા એનું રાખ્યું હતું અહીંયા જો જમવાનું બધું અહીંયા રાખ્યું ખુફિયા દરવાજો હે તારો અહીંયા જમવાનું બધું પડ્યું એમ ને રાંધવાનું બધું રાખ્યું એક જગ્યામાં જ છે બધી સીટ થઈ જાય પણ ખબર જ ન પડે અહીંયા સુલો ની બધું રાખ્યું આ સલુ આ હાંકવામાં પણ હેલું નથી હો અઘરું છે શું અઘરું છે ગાઈસ આ બહુ અઘરી છે એમ ને જો તમને દેખાડું કેટલી લાંબી છે ગાડી તો એટલી લાંબી છે ગાડી હાંકવાનો ટર્ન બહુ મોટો લેવો પડે હા મારા અશોક કાકા જો અશોક કાકા કેમ આઈ મેં ગાડી છોકરાઓના ટ્રેનિંગ ચાલુ છે ફરવા માટે ઓકે કરો ગૌ તમારે રાખવી છે મારે નથી હાકી તમે હકાલો ને હું બ્લોગ બનાવ્યો રાખી બહુ વાત કે પૂરી ચાર્જિંગ બાજિંગ ની સુવિધા હા એટલે ફોન લેતા જવું વિડીયો બનાવીશું હવે થોડોક ટાઈમ પછી જવું હો અત્યારે કાંઈ જવું નથી હજી વાર છે તો આ જમવાનું આવી ગયું હો બાજરીનો રોટલો ને ઘઉં નો રોટલો ને જો હવે ટિફિન ખોલ્યું હો આને એમ ને એવું હા ક્યાં જવું હો બંધ કર્યો ચાલુ હે ગાઈસ જો આવડી મોટી ગાડી છે આ અશોક કાકા અમે લઈને જાય કઈ બાજુ સેટ જવાનું ગોંડલ થી હૈદરાબાદ કેટલા દી 4 દિવસ થાય પોગતા અને આવતા 4 દિવસ જો આવડી ગાડી છે
નીકળવાના ક્યારે? ડબલ ડ્રાઈવર બધા ભરાઈ જાય એટલે કલાક 1.5 કલાક પછી. ગાડી કેમ છે જોવો તમે? આ કામ અઘરું કે હેલું? ઓમ જોવો તો અઘરું છે અને મહેનત કરો તો અઘરું નથી, આસાન છે. તો ગાઈસ ગૌભા બેહી ગયા છે ખાવા. આજનો નાસ્તો કેમાં? અશોકભાઈ તરફથી ગાડીમાં, ગાડીમાં. અશોકભાઈ તરફથી હો જમવાનું. શું હે જમવામાં વળી? પોટાના બટેટાનું શાક હે, આ છે ભાત, આ છે દાળ, આ છે છાશ, આ છે અમારા ગુજરાતી બાજરાના રોટલા, આ છે રોટલી અને આ છીએ અમે લોકો જમવાના બે ખાલી. જમી લે બીજું શું હોય? ગાઈઝ હવે અમે લોકો જશું ઘરે, કેમ કે આજે તો અમારે કઈ જવાનું નથી આ ગાડીમાં ભેરું, કેમ કે મારા આઈટી ચાલુ છે હમણાં થોડાક દી હજી ચાલુ જ રાખવાની. અને ચયુભા અમારા ફ્રી છે પણ ઈ હાલો એને નથી જવું એટલે અમે બે કર્યા જવું. હાલો અશોકભાઈ આવજો, ઓલા સલૂન ના સહી સલામત પકડજો પાછો. આમાં તો ભરાવાની હજી વાર છે, 1.5 કલાક જેવું થઈ જાય ને હજી અમારા ઘરે જયુભાને જમવાનું બાકી. મેં તો જમીને આવ્યો તો એટલે, અને અમે તો યો ગરમે ગરમ માલ તૈયાર થાય પછી આ ગાડીમાં જ ના ગાડી ક્યાં જાય એ આપણને બહુ ખબર નથી. અમે જો મસ્ત મજાનું હા ફાર્મ હાઉસ ટાઈપ નું જ છે, ફાર્મ હાઉસ ટાઈપ નું જ આ બધું છે, અંદર કારખાનું. ગાડી રાખીએ, અહીંથી જવું અમે ગોંડલ નાસ્તો કરવા. ગાઈસ અમે હવે અશોક કાકા ને મેગી ના નીકળી ગયા ત્યાંથી. હા જો ભોજપરા ગામ વટી ગયા ઈ મારા ભાઈબંધ નું કામ સરવૈયા નું કામ. ગૌના ભાઈબંધ નું ગામ હે. હવે કઈક નાસ્તો પાણી કરવા જાય ગોંડલ માં. ગોંડલ માં નાસ્તો પાણી કરવા જાવ. હવે ચતન ને આમ ફાર્મ હાઉસ બહુ વધારે બનાવ્યો હો. ભૂન છોકરો થાય. વાહ મારા મામા છોકરો થાય. મામા ના થાય, મામા થાય, મામા થાય, ઘરના મામા થાય, મને કોઈનો છોકરો થાય એટલે મામા થાય. શું મામા? ગૌભા માં રાખે હવે. શું ખાવું હે ગૌભા? આઈસ્ક્રીમ ખાવા જાવી શ્રીનાથજી. ગૌભાન આઈસ્ક્રીમ ખાવી મને લાગી ભી હું તો દાળ પકવાન ખાઈ. ચાલો અહીંયા દાળ પકવાન ખાઈ છે મળી ને. ગાઈસ ગોંડલ પોગી ગયા હી. ગૌભા કે હજી મને કહી કે પેલા તું આકી લે આપણે ના ભારત મારે ન નાખવાનું. જો ગોંડલ નું થઈ ગયા. ગૌ રાયડું તો નાખ ગયું સના. હવે જઈએ અમે દાળ પકવાન ખાવા. અમે નહીં આ એકો મને દાળ આના આઈસ્ક્રીમ ખાવા જાવ પાછા અને હું દાળ પકવાન ખાઈશ તો તમે બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ ગૌભા હવે આઈસ્ક્રીમ ખાઈએ નાના છોકરા જેમ. જોવો તમે 20 વાળી આઈસ્ક્રીમ 40 દીધા બાપ. કેટલા દીધા? 40 રૂપિયા. તો ગોંડલ માર્કેટ હમણાંથી બહુ આવ્યો હો પણ ગોંડલ કા કાયમ રેટ એક તો પતો થાય. એક ધારા અમારો ચોથો દી હે. જો એકલા એકલા પૂછતા નથી કે ખાવું હોય કે નહીં. પૂછવાનું ન હોય. આ જગ્યા હે. તો અમારે જયુભાને હે ને દાળ પકવાન ખાવા હતા, દાળ પકવાન વાળા ની આવી ગયા હી. દાળ પકવાન બને જો ઈ કે મારે આઈસ્ક્રીમ નથી ખાવી, દાળ પકવાન જ ખાવા, ભૂખ લાગી એમ. મેં તમને દાળ પકવાન ખવડાવી દે એમાં હું. ગાઈસ દાળ પકવાન અમે ખાઈ લીધા હે. ગૌભાઈ થોડા ખાધા ને હવે જઈ ઘર બાજુ. ગૌ 2 દિનો બુલેટ હાકે એટલે હોન્ડા એટલું ફાવતું હે નહીં. મજા નથી આવતી બુલેટ જોઈ મજા ન આવે. તો આપણે 75-43 લેવું જો બુલેટ થોડોક ટાઈમમાં. અત્યારે એવો હા લઈ લે એમ ફરી બતાવી આવો.
ભાઈ તમારી પાસે લાયસન્સ છે? 18 અપ હું. કેવો હો 18 અપ 18 અપ. 18 વર્ષ પાન બાન ખાય નહીં બરાબર પોટડા સાંગાણી. લોકમાં લાઈક કરો, શેર કરો, ફોલો કરો. દાદા એ અમાર જયુભાઈ હે ને પાન ખાઈ લીધું ને મને કાંઈ વિચાર હતો નહીં પાન ખાવાનો. જો અમે આ નક્ષ પાન હે ને ત્યાં પાન ખાવા આવી. પાન ખાવું હોય ને એટલે આંબેડકર ચોકમાં. અને હવે ઘર બાજુ જવાનું થાય. અંશુનો ફોન આવી ગયો એટલે નીકળી ગયા ઘર બાજુ અહીંયા એકલી મકાન અહીંયા હો મકાન ચાલો હલો ગાઈસ ઘરે પોગી ગયા છે અને જો આને તો લાકડી રાખી પાઈને. આ તુલીબેન હું તમે આયા આવ્યો. હાલો આ મૂકીશું ને ઘરે. હા બુલેટ મેકી આવી હાલો. બોલેરો. હાલો અમે અહીંયા ડીજે નું બુકિંગ કરાવવા આવ્યા ડીજે નું બુકિંગ થઈ જાય એટલી વાર ઉતરાય ને ગમે શું કઈ એમાં હોય નહીં આપણા રેડ ગાઈસ ડીજે નું બુકિંગ કરી અને હાલતા થઈ ગયા ઘર બાજુ પાછા. અમારે તો બીજું શું કામકાજ હોય. અહીંથી આયા ને માંથી વાહ બુકિંગ થઈ ગયું ને. બાકી અમારા જયદીપભાઈ ને બહુ શોખ હતો ડીજે નો એટલે આ વર જયું બાકી ડીજે મંગાવો. ડીજે મંગાવ્યું હા. નાનો ભાઈ કઈ મોટો ભાઈ નો કરે એવું કીધું બને. મુલેટ કટ વાળો માણા હોય ઉડે તો જા. ચીનુ બેન આવી ગયા. ચીનુ હું લેવા જવું છે? હું લેવું છે? ઈનું લેવું છે? ચીનુ બેન નો હક નહીં થાય. મેડીમાં સેડા રાખશે. કોના ઘરે આવી છો? નાની ઘરે આવી છો? નાના ઘરે આવી છો? હક નહીં થઈ જો. અમારે ચીનુબેન ના 50 વાળું કિંડર જોઈ કાયમ જ ખાવો જો. એમનું ખાવું છે હે? ડાગલું રમસ છો? ડાગલું તેમાં ઓય ડાગલું શું છે? મગર છે? ક્યાં છે? ડ્રેગન. બોલો ગાઈસ આજ માટે આટલું જ. હવે મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ કાલના વ્લોગમાં.